જય માતાજી બધાને। આજ આપણે કાઠિયાવાડી ભાખરી બનાવશું, જે દરેક ઘરમાં બનતી જ હોય છે, પણ અહીંયા હું તમને થોડીક ટિપ્સ એન્ડ ટ્રિક્સથી પરફેક્ટ કઈ રીતે બને ને એ બતાવીશ। તો જો ભાખરી બનાવવા માટે પહેલાં આપણે માપ લેશું। તો આ રીતે 2 મુઠ્ઠા લોટ હોય તો એક ભાખરી બને। બહુ વધારે મુઠ્ઠો નહીં ભરવાનો, આ રીતે મુઠ્ઠો ભરવાનો। આ આટલા લોટથી આપણી એક ભાખરી બનશે। તો આપણે અહીંયા 3 ભાખરી બનાવશું, તો 6 મુઠ્ઠા લેશું। અને આજે આપણે 2 અલગ અલગ રીતે ભાખરી બનાવતા શીખશું। જે રીત તમને ગમે એ રીતે તમે બનાવી શકો। જો તમને ભાખરી બનાવતા ન આવડતી હોય ને પહેલી વખત બનાવતા હશો ને તો પણ બહુ જ સરસ ભાખરી બનશે તમારા હાથથી। સ્ટેપ બાય સ્ટેપ બધી નાની નાની ટિપ્સ તમને બતાવીશ। તો બસ અહીંયા સ્વાદ મુજબ આપણે લોટમાં થોડુંક મીઠું ઉમેરશું, અને જો અહીંયા તમારે જીરું ઉમેરવું હોય તો એ પણ તમે ઉમેરી શકો, એનાથી પણ ટેસ્ટ સરસ આવે। પણ અમે સિમ્પલ ભાખરી જ બનાવીએ છીએ। અને અહીંયા મોણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે। અહીંયા આપણે 6 મુઠ્ઠા લોટમાં 1.5 પાવરા જેટલું તેલ ઉમેરશું। જો અહીંયા મોણ બરાબર આપેલું હશે ને ભાખરીમાં, તો ભાખરી એકદમ બિસ્કિટ જેવી સરસ થશે। જેવી તમારે જોતી હશે ને એવી તમે બનાવી શકશો। તો બસ તેલને બરાબરથી આપણે મિક્સ કરવાનું છે। બધા લોટમાં બરાબર મિક્સ થાય 2 મિનિટ જેવું આપણે મસળવાનું છે ને મિક્સ કરવાનું છે લોટ સાથે તેલને। જો આ રીતે આપણે લોટ સરખું મિક્સ થઈ જાય, ખબર કેવી રીતે પડે? તો જો આ રીતે લોટ બધું આપણે આ મુઠ્ઠું વાળીએ ને તો ભેગું થઈ જવું જોઈએ આપણો લોટ, એટલે સમજી જવું કે મોણ આપણું બરાબર દીધેલું છે। અને હવે થોડું થોડું પાણી નાખીને આપણે લોટ મસળી લઈશું। એક ક્યારે વધારે પાણી ભાખરીનો લોટ બાંધી ત્યારે ક્યારેય પણ નહીં નાખવાનું, થોડું થોડું જરૂર પ્રમાણે જ બાંધતું જવાનું। જો આ રીતે આપણે ભાખરીનો કઠણ લોટ બાંધશું, થોડો પણ ઢીલો લોટ આમાં નહીં ચાલે। કઠણ લોટ બાંધશો ને 2 હાથેથી અને બરાબરથી 2 અંગૂઠાથી પ્રેસ કરી અને વજન દઈ મસળી અને લોટ બાંધવાનો છે। એના લીધે લોટ થોડો નરમ થઈ જશે, કઠણ તો રહેશે પણ થોડો નરમ થઈ જશે। આપણે જે નોર્મલ લોટ ભેગો કરી લઈ અને પછી મસળીને એટલે એનો કલર ચેન્જ થઈ જાય છે, થોડો કલર ચેન્જ થઈ જાય, વ્હાઈટ ઉપર થઈ જાય એટલે સમજી જાવ કે આપણો લોટ તૈયાર છે। અને હવે અહીંયા આપણે 3 ભાખરી આની બનશે એટલે 3 લુવા બનાવીને રાખી દઈશું। અહીંયા આપણે ભાખરી જાડી પાતળી તમારે બનાવી હોય એ રીતે તમે બનાવી શકો, પણ જો આ રીતના સાઇઝના લુવા બનાવશો ને તો એક મીડિયમ સાઇઝની તમારી ભાખરી તૈયાર થશે। હવે એને આપણે હાથની મદદથી થોડુંક વાળી અને પછી પહેલાં થોડુંક વેલણથી વણી લઈશું, અને પછી આપણે એનો ગોળનો બનાવશું। જો આ રીતે એક આપણે ઓલી પ્લેટ્સ ભેગી કરીએ ને એ રીતે પ્લેટ ભેગું કરતું જાશું અને લોટને વાળી દઈશું। આ રીતે ગોળનો બનાવશું ને તો આપણા ભાખરીની કિનારી ફાટશે નહીં। જો પહેલી વખતમાં એ ગોળનો વાળતા ફાટી જાય આપણો લોટ, તો આપણે બીજી વાર એ રીતે પ્લેટ વાળી અને ગોળનો બનાવશું। આનાથી આપણી ભાખરી એકદમ સરસ વધારે નહીં ફાટે। અને હવે આપણે આને હળવા હાથે પ્રેસ કરીને વણશું। હળવા હાથે આપણે વણશું ને તો બી સરસ વણાઈ જશે અને ફાટશે નહીં ભાખરી। અને એક સરખું અહીં આપણે વણવાનું છે ને કિનારી ઉપર જાડી પાતળી ન થવી જોઈએ। અને આ રીતની આપણે એને જાડી રાખેલી છે ભાખરીને। આ સાઈઝ હશે ને તો તમારી મસ્ત ભાખરી બનશે। જો આ રીતની આપણે અહીંયા થિકનેસ રાખેલી છે। તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ આ રીતે ભાખરી બનાવશો ને તો બહુ જ સરસ બનશે। અને હવે આપણે અહીંયા ભાખરીમાં વેલણની મદદથી ખાડા પાડી લઈશું, જેનાથી આપણી ભાખરી સરસ પાકે। તો અહીંયા આપણે એક સાઈડ થોડીક ડિઝાઇન પડે ત્યાં સુધી પકાવી લેવાનું અને પછી ભાખરીને ફેરવવાની છે। અને બીજી સાઈડ આપણે પરફેક્ટ 100% બધી સરખી પકાવી લેવાની છે, ચારે સાઈડ ડિઝાઇન પડે અને થોડીક કડક થાય એ રીતે। પછી જ્યારે તમે ફેરવશો ને ત્યારે જો આ રીતે ફૂલીને દડા જેવી આપણી ભાખરી તૈયાર થશે। જો તમે એક વખત આ રીતે ફૂલેલી ભાખરી ખાશો ને તો તમને કડક ભાખરી ખાવાનું બીજી વાર મન નહીં થાય। એટલો મસ્ત ઉપરથી એનું ક્રિસ્પી પડ બને છે અને બહુ જ સરસ લાગે છે ખાવામાં। તો આ રીતે પણ તમે એક વખત ભાખરી બનાવીને ટ્રાય કરજો। અને કોના ઘરે આ રીતે ફૂલેલી ભાખરી બને છે ને એ પણ મને કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો। જો આ રીતે એનો જે ઉપરનો પડ છે ને એ તમે ખાવ ને તો બહુ સરસ લાગે છે। હવે આપણે ઘણું બધું ઘી નાખી અને એને રાખી દઈશું ને બીજી ભાખરી તૈયાર કરશું। અને આ ભાખરીની રીત કેવી લાગે ને એ પણ મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો। હવે અહીંયા આપણે બીજી ભાખરી બનાવીશું, એમાં પણ સેમ પ્રોસેસથી આપણે પહેલાં ગોળનો બનાવી લઈશું। થોડુંક લોટ વણી અને પછી એને પ્લેટ વાળી અને આપણે ગોળનો તૈયાર કરશું, અને પછી આપણે એને વણવાની છે। પણ વણવામાં આપણે શું કરવાનું છે કે આમાં આપણે વજન દઈને વણવાની છે। ભાખરી તમે જ્યારે પણ બનાવો ને નોર્મલ આપણે રૂટીનમાં બનાવતા હોય એ વજન દઈને આપણે બનાવતા હોય છે। અને આપણો લોટ બરાબરથી બાંધેલો હશે ને મોણ બરાબર આપેલો હશે ને તો વધારે ભાખરી ફાટશે નહીં। તો અહીંયા આપણે આખી ભાખરી વણી લીધી છે વજન દઈને, અને એક સરખી જ વણવાની છે।
જાડી પાતળી નથી વણવાની. અને પછી વેલણની મદદથી આપણે ખાડા કરી લઈશું. આપણે ઓલી વખતે જે ખાડા કર્યા હતા ને એ હળવા હાથેથી કર્યા હતા, અને આમાં જે ખાડા છે એ થોડું વધારે વજન દઈને પ્રેસ દઈને આપણે કરશું. તો તૈયાર છે જો આપણે ભાખરીને. હવે એને આપણે પકાવી લઈશું. અને હા, જો ભાખરી હંમેશા તાવડીમાં જ પકાવવાની છે અને ધીમા તાપે પકાવવાની છે. ફૂલ તાપ રાખીને ક્યારેય પણ ભાખરી નહીં પકાવવાની. તો જો આ રીતે આ ભાખરીને આપણે બે સાઈડ બરાબરથી પકાવી લીધી છે, અને આ ભાખરી આપણી એકદમ કડક તૈયાર થઈ છે, જરાય પણ ફૂલી નથી. તો જો તમારે ફૂલેલી ભાખરી બનાવવી હોય ને તો એ તમે બનાવી શકો છો, જે મેં પહેલી રીત આપી છે એ રીતે. અને જો તમારે કડક બિસ્કિટ જેવી ભાખરી ખાવી હોય ને તો તમે આ બીજી રીત મેં બતાવેલી છે એ રીતે બનાવી શકો છો. તો બે રીત બહુ સરસ છે, ભાખરી બે ટેસ્ટી બનશે. તો તમને પહેલી રીત ગમી કે બીજી રીત ગમી એ પણ કમેન્ટ સેક્શનમાં કહેજો. અને જો આ બિસ્કિટ જેવી એકદમ કડક અને ટેસ્ટી તો બહુ જ બને છે, તો તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો. તો બસ ઘણું બધું ઘી લગાવી ગરમા ગરમ ભાખરી, ચા અને ગુંદાનું અથાણું. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. તો કેવી લાગી તમને મારી કાઠિયાવાડી ભાખરી એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને તમે પણ બનાવીને ટ્રાય કરશો. આ રીતે મસ્ત ક્રિસ્પી બિસ્કિટ જેવી બનીને તૈયાર થશે. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું આવી જ સરસ કાઠિયાવાડી રેસીપી લઈને. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર.